જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો, આપણે નીકળી ગયા બધો સીમાડો સારીને બધા ઢેકળા કરીને આપણે ભાગ્યા હી હવે ડુંગરમાં. પણ મિત્રો અહીં ગયા કાંઈ હમું નથી ભાઈ, અને આપણે નીકળી ગયા છીએ ગાડી લઈને. અને ગાયુમાં આપણા ઘરના માણા રહી ગયા એટલે ગાયુમાં આપણે નથી જવાના, આપણે ઉછાળો લઈને જવી છીએ ડાયરેક્ટ બે હરણે. આથી 35 કિલોમીટર છેટા હા, એટલે 10 કિલોમીટર ગાયું આવતી રહે છે આગળ. હજી હાલ છે 5-6 વાગ્યા લગણ આપણે આરામથી પહોંચી જઈએ. વાડું બાડું બધું ભેગું. અને ભાઈ અહીં ક્યાં તો વરસાદ જ ને, અહીં ક્યાં તો ભાઈ ધૂળ ઉડે કાળે ભામડા જેવી ખતરનાક. હજી આગલો માહોલ તમને બતાવું મિત્રો, ચમકે એની બે હરણ તો હું બતાવવા રહ્યો જ નહીં, ચમકે ભાઈ અહીંયા વરસાદ થઈ જતો અને અહીં કે વરસાદ જ નથી. અને આ રોડ ભાઈ આપણે નાળે સડ્યા તે રોડ બહુ ખતરનાક છે. હવળા જવી છે ભાઈ, ગાડીમાં ભર્યું હોય ખાણ ફૂલ થઈ જાય ગાડી, એટલે શીખ લગાવી ગાડીને કરી આમ થાય ભાઈ. જો હા પેલા ગેરમાં લઈ જવી પડે ભાઈ. જો હઈ રોડ બહુ ખરાબ છે એટલે ભાઈ આવું થાય છે. તો આપણે મળવી આગળ જઈ જોયું જેવું હોય બધું તમને બતાવું. હતા એ ગામમાં તો ભાઈ ઢેખાઈ ના ફૂટ્યા, અહીં ક્યાં થોડું ઘણું વાવણે થઈ જાય. જો આ ખેતર જે વાવી દીધું હોય, આમાં વાવી છે ભાઈ બાજરી, ખેડૂતે બાજરી વાવી છે. જો અહીં ક્યાં વરસાદ આવે એવું થયું, અહીંયા ગામ હતું એમાં તો ભાઈ ઢેખાઈ ફૂટ્યા નથી, એવા હાલ છે. અને પાણી લેવા ગયો તો લોકોના ઘરે હું આપણે મેં કે આપણે ઝાર ભરી લેવી પાણી પીએ, તો એ વાત એ લોકોને મને માંડ પાણી દીધું. એમાં તે મોજીને મને એમાં બે કે 3 લીટર પાણી દીધું, બસ વધારે નહીં. એટલી પરિસ્થિતિ ખરાબ હોય મહિલા ગામની. આપણે હજી ગાડી ઉપર જવી તો હજી આપણે છે ને 2 ગામ ઓટવાના. હજી 2 ગામને 3જું ગામ આપણું આવે. જઈએ આપણે જંગલવાળા માર્ગમાં જોઈ જેવું હોય જેવું ને બતાવું તમને. મિત્રો હું તો પહેલી વખત તો ફડકી ગયો ભાઈ, મેં કીધા શું. જો આ જંગલ આવ્યું, એક ગામ અહીં ક્યાં રહી ગયું, અને આગળ જે આ ટેકરાના ઓલ પર બીજું ગામ આવવાનું. અને અહીં ક્યાં ગાઢવાળા જોવો બધા, અમારો પાણો છો બેઠો એની તો મોજે દરિયા એની સમજો. ખાવા આપણને ખાવા મળતું નથી. આમાં ડુંગરના કાંઠે જેરી ગાઢવાળા હે, અને આ બુઢી સારા ભાઈ બકરા 2 કૂતર્યા છે. અને આ જંગલ અહીં ક્યાં થોડોક વરસાદ થયેલો હા, જેમ ક્યાં લીલ બીલ ઉપડી જાય છે. મારી ગાડી તો બધી કાંગરે બોન હા આપણે ગાડી. જો વરસાદ આવું થયું, થોડાક સાટા પડ્યા કાસ ઉપર, પણ બંધ થઈ ગયો. મેં કીધું સારો સોટા સારું. છેલ્લું ગામ ભાઈ ઓટી ગયા આપણે. તો અહીંયા ગામ રહી ગયું, અહીં ક્યાંની આ બાજુ ગામમાં ગળદી બહુ હોય એટલે આપણે આમાં માલ્યા કરા. જો બુઢો ગાયું લાખે અને આ બળ ધેમવા. અહીં ક્યાં જ લીલું હો, માર્ગની સાઈડે કેવો ગાડી ભાઈ અમારી બહુ ખતરનાક હે ભાઈ સીન. હા બાવળા આવે ભાઈ માર્ગ ઉપર. ફાઇનલી મિત્રો આવી ગયા આપણા જંગલમાં. જંગલ ઉતરવી. જો આ જંગલમાં હજી ખડ તો અહીં ગયા ઉગત છે, કંઈ કહેવાય નહીં કે જેવા હાલ થાય. હવે જોયું ડાયરેક્ટ ઘરે. ત્યાં જઈને બતાવું કે તમને કંઈક શેરડી લાયા છે આપણે, એ બધું તમને બતાવું. ગાડી બહેન કિલ્લાખી ભાઈ ચમકે ઢાળા આવી ગયો. આપણે જો ઓલો હમ્મ ડુંગર દેખાય, હવે થોડાક લીલા થયા. બહુ લીલાય નહીં કંઈ નહીં. ગાડી હાવ બહેન હે, અને તમે આવા જોવો ચી મારે. ખતરનાક
હા બેન ગાડી હે તો બ્રેકમાં પ્રોબ્લેમ આવો ભાઈ બ્રેક આપણે તમે બંધ કરીએ ગાડી અને જો પગ આ મૂકી દીધો ના બ્રેક પ્રેશર બ્રેક હા તો બ્રેક ના લાગે મર્યા એ ભાઈ વિડીયો મોંઘો પડશે. ફાઇનલી મિત્રો આપણે જ્યાં ગામમાં રવી ગામમાં આપણે એન્ટી મારતી હતી ભાઈ ખતરનાક અને જો આવી કંઈક લીલ ઉપડે અહીં ગયા વરસાદ છે અહીં ગયા હો ભાઈ અહીં ગયા સમકે હજી લીલું હા અને ગાઢ બાટ પડ્યા જો તમે ગાઢ તો ખબર જ છે કેમ કે આપણે રવી ગયા ગાઢ હોતા રહે. ફાઇનલી એન્ટ્રી મારી દીધી હવે જવી ડાયરેક્ટ ફાઇનલી બિહારાણી પહોંચ્યા ભાઈ ઘરે અને ઘરે આવીને ગાડી ખાલી કરી અને ગાડી ખાલી કરીને આવ્યા આપણે નીંદ જોવા જો ના શેવડી લાવ્યા હી આટલી અને અહીં ક્યાં કંઈ મકાના પૂળા આગળ જો આપણો આ ડુંગરના ભાગમાં આવી ગયા અને વાણ કંઈક અહીં ક્યાં નવું થયું જો હમણાં આપણને ઓલી પવન ચક્કી દેખાતી બે એક અહીં ક્યાં હા એ ઓછો હોય એનું કામ ચાલુ હોય પછી મંદિરમાં એનું બની ગયું પછી ગાયું ના હા એ ગાયું આવો પછી આપણે ઓતાવી ગાયું જેમ કે ભાઈ આ તુવાણ માર્ગ ઉપર કંઈ મળ્યું જ નહીં આટલી શેરડી છે ઘણી અને આ લીલું કંઈક ખૂંટ્યું જો એને કાપવાની શરૂઆત કરીશું તો મિત્રો અત્યારે વાગ્યા 7:30 હજી આપણે ગાવું આવી નથી તો મેં નીંદ લાખી ઓલપાના પડખે નીંદ લાખી આપણે ગાઉમાં અને હજી ગાયું આવી નથી. તમે વિચાર કરી શકો કે આપણે કેટલા શેટા આવ્યા ને કેટલા નહીં. હજી ગાયું આવી નથી અંધારું થઈ ગયું હાવ લાઈટું ચાલુ થઈ છે તો અત્યારે આપણે ગાવું પગી બિહારાણી થાકીને ડું લઈ જાય એટલે ડાયરેક્ટ નીણ ઉપર હતા ખાવા દઈએ આપણે કેમ કે ભાઈ ગાય ખાઈ ગયા